નમસ્કાર મિત્રો, 1/4/2025ના રોજ અમુક ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં મળવા ગયા હતા અને વિદ્યા સહાયક ભરતીને લગતી અમુક માહિતી ગઈકાલની જે વાયરલ થઈ રહી છે, તો એ માહિતી કેટલી સાચી છે, એમાંથી શું સત્યતા છે, એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો વિડીયોમાં અંત સુધી બનાવેલા રહેજો અને વિડીયો સારો લાગે તો શેર કરજો. તો સૌ પહેલાં જોઈએ કે 1/4/2025ના રોજ વિભાગ પાસેથી મળેલી માહિતી, એટલે શિક્ષણ વિભાગ પાસે અમુક ઉમેદવારો જે મળવા ગયા હતા અને આ માહિતીને તમારા સમક્ષ રજૂ કરતા પહેલાં મેં 1-2 વ્યક્તિને આ બાબતે પૂછ્યું છે અને પૂછીને પછી કન્ફર્મ કર્યું છે. તો વાત સાચી છે કે પહેલી એપ્રિલે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં અમુક ઉમેદવારો ગયા હતા અને એમને લગભગ જે શિક્ષણ નિયામક હોય એમના દ્વારા આ બધી માહિતી મળી છે. તો આ જે માહિતી રહી એ કેટલી છે, શું છે, એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો સૌ પહેલાં જોઈએ કે ચાલુ ભરતીમાં થોડાક દિવસોમાં કેટેગરી મુજબ જગ્યાઓ આવી નવા સત્ર પ્રવેશોત્સવ પૂર્વે હાજર કરાશે. તો હાલમાં જે ચાલુ ભરતી જે રહી આપણે 13,800ની, એ ચાલુ ભરતીની અંદર થોડાક જ દિવસોમાં કેટેગરી મુજબ જગ્યાઓ આવશે. તો વાત સાચી છે કે ભાઈ રોસ્ટર પ્રક્રિયા હાલ ચાલુ છે, જગ્યાઓ મંગાઈ છે અને જગ્યાઓ તો આવી જ જવાની છે હમણાં, એટલે એ વસ્તુ સાચી લાગે છે. પણ નવો સત્રને પ્રવેશોત્સવ પૂર્વે હાજર કરશે એમાં થોડું અસમંજસ જણાઈ રહી છે. તો 9થી 12નું જો જલ્દી પૂરું થઈ જાય તો એ પણ જલ્દી થઈ શકે છે, પણ સરકાર ધારે તો ગમે તે કરી શકે છે, એટલે એ બાબતે પણ આપણે આ બાબતને વિશ્વાસ કરી શકીએ છીએ. પછી બીજી બાબત છે, કચ્છની જાહેરાત થોડાક જ દિવસોમાં આવી જશે અને આ ભરતીના સાથે ચાલશે અને સત્વરે પૂર્ણ કરાશે. અગ્રિમતા એમને આપવામાં આવશે. એટલે કે જે ચાલુ ભરતી જે છે હાલમાં, એની સાથે જ કચ્છની ભરતીની પણ જાહેરાત આવી જશે અને એ પ્રક્રિયા સાથે ચાલવાની છે. તો બની શકે છે, કેમ કે કચ્છમાં જે શિક્ષકોને છૂટા કરવાના છે, જે લોકોને 50% મહેકમ જળવાતું નથી એના કારણે છૂટા નથી કરેલા, તો એ શિક્ષકોની ખૂબ જ ઉગ્ર રજૂઆતો છે. તો શિક્ષકો કચ્છમાં જશે તો એ લોકો છૂટા થશે. તો આ પ્રેશરના કારણે કચ્છની ભરતી પણ તરત જ આવી જશે અને એ પ્રક્રિયા પણ સાથે ચાલશે અને સત્વરે પૂરી થઈ જશે આ ભરતીની પાછળ 1-2 મહિનામાં. તો એ પણ વાત સાચી લાગે છે. 4100માં 1થી 5ની 2500 વધારો થઈ શકે છે. હવે 4100 જગ્યાઓ આવી છે, એમાં જો 2500 જગ્યાઓ 1થી 5ની જ છે તો પહેલેથી કીધેલું જ છે, એટલે 2500 જે જગ્યાઓ રહી એ ટોટલ 1થી 5ની આપણી જે જગ્યાઓ આવી છે 5,000 અને આ 2500, એમ કરીને તમે 7,500 સમજી શકો છો. 6થી 8નું મહેકમ પૂર્ણ, એટલે કે કચ્છમાં તમે જોવા જાઓ તો 6થી 8ની જે 1600 જગ્યાઓ જાહેર કરેલી છે અને 1 એપ્રિલના તબક્કામાં જોવા જઈએ તો 1700 જેવી જગ્યાઓ 6થી 8માં ખાલી બતાવે છે. તો 1600 જગ્યાઓ ક્યાં એડજસ્ટ કરવી, એનું મહેકમ પૂરું થઈ ગયેલું છે, તો ચાલુ ભરતીમાં એની જગ્યાઓ નહીં આવે. તો આ બધું છે. તો 6થી 8માં તો ઓલરેડી મહેકમ પૂર્ણ થઈ ગયેલું છે, એ વસ્તુ સાચી છે. પછી એક ખાસ પોઈન્ટ છે, 4100 જૂના ઠરાવ મુજબ થશે, નવી ટેટ લેવામાં નહીં આવે. તો 4100ની જે કચ્છની પણ ભરતી જે છે એ જૂનો જે ઠરાવ હતો, એટલે કે 2011થી લઈને 2023 સુધીની તમામ ટેટની પરીક્ષા એની અંદર ગણાશે, એ મુજબ થશે. હાલમાં કોઈ નવી ટેટ નહીં આવે એવી કોઈ જાણકારી મળી છે. પણ ટેટની પરીક્ષા લેવા માટેના જે તાલીમાર્થીઓની રજૂઆતો પણ ઘણી બધી થઈ રહી છે અને એક સંગઠનિક એવું છે કે એ લોકોની માંગ છે કે પહેલાં પરીક્ષા લેવામાં આવે પછી જ કચ્છની ભરતી કરવામાં આવે. તો હવે આપણે આગામી સમયમાં જોઈએ કે ખરેખર સરકાર શું કરવા માગે છે. ચાલુ ભરતીમાં કચ્છની જગ્યાઓ નહીં આવે. હવે આ થોડું અસમંજસ લાગે છે કે ચાલુ ભરતીમાં કચ્છની જગ્યાઓ નહીં આવે, કેમ કે 4100 અલગથી ફાળવી છે. તો 1થી 5માં કદાચ આવી શકે છે, 6થી 8માં કદાચ નહીં આવે તો, કેમ કે 1થી 5માં જગ્યાઓ તો વધારે છે ખાલી, તો થોડી ઘણી બતાવી શકે છે. અને નહીં બતાવે તો બીજા જિલ્લાઓમાં ઘણી બધી જગ્યાઓ આવશે, એ નક્કી છે. જનરલ માટે 90+ માર્ક અને 33 ઉંમર જરૂરી, તેની સ્પષ્ટતા. આ ટેટ 1 માટે છે અને ટેટ 2 માટે જો જનરલ તમે કોઈ કેટેગરીથી બિલોંગ કરો છો પણ તમારે જનરલમાં લેવું છે તો તમારે ટેટની અંદર 90 અથવા એનાથી વધારે માર્ક્સ હોવા જરૂરી છે. અને ટેટ 1માં તમે ઉમેદવારી કરો છો તો તમારે 33થી નીચે વધારે ઉંમર ન હોવી જોઈએ અને ટેટ 2માં ઉમેદવારી કરો છો તો 35થી વધારે ઉંમર ન હોવી જોઈએ. મહિલાના કિસ્સામાં 5 વર્ષની છૂટછાટ આ બાબતે આપવામાં આવશે અને બીજી કેટેગરી વાઇઝ પણ જે મહિલાઓ જે રહી એની અંદર જ છૂટછાટ આપશે. બાકી પુરુષ ઉમેદવારો જો વધારે છે તો એમને જનરલનો લાભ મળશે નહીં. તો આ બાબતે ઉમેદવારોએ સ્પષ્ટતા માગી હશે ફરીથી, તો એમને વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે અને આ વસ્તુ દર વખત થાય જ છે. એટલે આ પછી રિપીટેશનના નિયમો યથાવત છે, એટલે કે રિપીટેશન માટે જે પણ પોલિસી ગઈ વખતે બનાવી હતી
કે જે રાજીનામું જો કોઈ પણ વ્યક્તિ ચાલુ ભરતીમાં આવશે અને એની નોકરી ચાલુ છે તો એને જિલ્લા પસંદગી પહેલાં એને રાજીનામું આપી દેવું પડશે. એટલે કે જિલ્લા પસંદગી કરવા માટે જશે એ પહેલાં એને રાજીનામું આપી દેવું પડશે અને રાજીનામું આપ્યા બાદ જ એ પોતે જિલ્લા પસંદગી કરી શકશે, બરાબર. અને જો આવી રીતે જિલ્લા પસંદગી કરે છે અથવા તો ભાગ લે છે ભરતીમાં અને પછી સ્થળ પર હાજર નથી થતા તો એ લોકોને જે દર મહિને એમના પગારમાંથી જે પૈસા કપાવવાનો જે નિયમ છે એ પ્રમાણે એમના પૈસા પણ કપાશે અને એમને બધા શરતો એમને લાગુ પડશે. ત્યારબાદ છેલ્લું છે જિલ્લા નગર શિક્ષણ સમિતિ જેટલા જિલ્લાઓની જગ્યાઓ આવશે તે પ્રમાણે ભરાશે, બરાબર. તો આ બધી જગ્યાઓ જે છે એ અત્યારમાં ખાલી જગ્યાઓ જાય છે, પણ જેવી રીતે આપણે વાત કરીએ એ પ્રમાણે કે ભાઈ જિલ્લા અને નગર સમિતિના માગણા પત્રકો આવતા હોય છે. તો આ માગણા પત્રકો દ્વારા જેટલી જગ્યાઓ મંજૂર થાય છે કેટેગરીવાર એટલી જગ્યાઓ જ ભરતીમાં આવે છે. કે એવું નથી કે ભાઈ દાખલા તરીકે મોરબી જે છે કે એની અંદર આટલી બધી જગ્યાઓ છે કે ભાઈ 300 જેવી 195 જગ્યાઓ છે તો મોરબી જિલ્લાની 300 જગ્યાઓ આવશે એવું ના બની શકે. એમાંથી માગણા પત્રકમાં જે પ્રમાણે મંજૂર થાય એ પ્રમાણે જ જગ્યાઓ જિલ્લાની આવે છે, બરાબર છે. હવે વાત રહી અમુક લોકોનો પ્રશ્ન હોય છે કે ભાઈ નગર શિક્ષણ સમિતિ જે હોય છે એટલે કે શહેરમાં નગરપાલિકામાં અને ગામડામાં ગ્રામ્ય પ્રદેશમાં આવી રીતે અલગ અલગ ગ્રામ્ય પ્રદેશમાં જિલ્લા શિક્ષણ સમિતિ હોય છે અને શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હોય છે. તો આ બંનેનું અલગ અલગ હોય છે. તો ઘણી ભરતીમાં એવું બને છે કે નગર શિક્ષણ સમિતિની જગ્યાઓ નથી આવતી. ગઈ ભરતીમાં તમે જુઓ તો ખાલી ભરૂચ નગર શિક્ષણ સમિતિમાં થોડી 2-3 જગ્યાઓ કે 5 જગ્યાઓ આવી હતી, બાકી નહોતી આવી. અત્યારે ખાસ ભરતી અંતર્ગત દિવ્યાંગોની જે ભરતી રહી એની અંદર મોટાભાગના જિલ્લાઓમાં જગ્યાઓ આવી છે પણ નગર શિક્ષણ સમિતિઓમાં જગ્યાઓ નથી આવી, કેમ કે બદલી કેમ્પમાં બધું મોટાભાગે ભરાઈ જતી હોય છે એટલા માટે જગ્યાઓ નથી આવતી. પણ આપણે જોઈએ છીએ કે હવે કચ્છની જગ્યાઓ પણ ચાલુ ભરતીમાં નથી બધાવવાના, તો અને આટલી બધી જગ્યાઓ બીજી જો આવવાની હોય તો બની શકે છે કે નગર શિક્ષણ સમિતિમાં પણ જગ્યાઓ આ વખતે આવી શકે છે, બરાબર છે. અને જિલ્લાઓ ખાસ કરીને જે અમુક જિલ્લાઓ જે છે દાખલા તરીકે મહેસાણા છે, ખેડા છે, આણંદ છે અને આવા જિલ્લાઓમાં જગ્યાઓ આવતી જ નથી હોતી. તો એ પણ અત્યારે જોઈએ તો 1 થી 5માં થોડી ઘણી જગ્યાઓ આવવાની એમાં શક્યતાઓ છે, બરાબર છે. તો આ બધી જે વાત જે કરી છે કે જે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઉમેદવારો ગયા હતા અને 1લી તારીખે અને એમને જે ચર્ચા કરી છે એ વાત છે. તો એવું નથી કે આની અંદર કોઈ સત્યતા નથી, તો વાત તો સાચી જ છે. અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી જ છે, પણ ઘણીવાર શું હોય છે કે એમની આપેલી માહિતી પણ એ પ્રમાણે એમનું કામ થઈ શકતું નથી, એટલા માટે એ લોકો માહિતી જલ્દી બહાર પાડતા નથી હોતા. પણ રૂબરૂ મુલાકાત કરેલી છે અને માહિતી મળેલી છે એટલે માહિતી ચોક્કસથી વિશ્વાસ કરી શકાય એવી છે. બધી બાબતો એકદમ સાચી જ લાગે છે. ખાલી જે નવા સત્ર પ્રવેશોત્સવ પૂર્વે વિદ્યાસહાયકોને હાજર કરવાની વાત જે રહી એ લોકો કરવા તો માગે જ છે, પણ એને ડિપેન્ડ છે આના ઉપર કે જે જલ્દી નોતી બારની ભરતી પૂરી થાય. હવે આ વિડીયોના અંતમાં વિડીયોમાં નીચે તમે કોમેન્ટ કરજો તમારો કોઈ પ્રશ્ન હોય તો. હવે નવા આપણે કોમેન્ટવાળો જે વિડીયો બનાવીશું એની અંદર આ વિડીયોમાં જે કોમેન્ટ આવે છે એ કોમેન્ટોને લઈને એના જવાબો સાથેનો આપણે એક વિડીયો બનાવીશું. તો તમારા નામ સાથે જરૂરથી તમે કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી એમાં નવા વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.